મિત્રો, આજે વાર્તામાં તમારું સ્વાગત છે. મારું નામ હર્ષાલી છે. હું મારા દરેક દિવસની સવાર હસીને કરતી. ભલે મારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ હતી, છતાં પણ હું હસતી રહેતી. એ જ વિચારીને કે જીવનમાંથી દુઃખ એકના એક દિવસ તો નીકળી જ જવાનું છે, તો પછી આપણે હસવાનું કેમ છોડી દઈએ? હું આજે કિચનમાં ઊભી મારી સાસુ માટે સવારનો નાસ્તો બનાવી રહી હતી, જ્યારે મારા પતિ કિચનમાં દાખલ થયા અને મારી સામે છૂટાછેડાના પેપર લઈ આવ્યા અને બોલ્યા કે મેં તને છૂટાછેડા આપી દીધા છે, તું પણ આના પર સાઇન કરી દે અને હવે નીકળી જા અહીંથી. હું આ સાંભળીને ખરાબ રીતે રડવા લાગી અને ભાગીને મારા સાસુના રૂમમાં ગઈ. તેમના પગ પકડીને બોલી, મમ્મીજી, આમને સમજાવો, આ મને ઘરમાંથી કાઢી રહ્યા છે. તેમણે મને છૂટાછેડા આપી દીધા છે. મને લાગ્યું કે તે મારી સાઈડ લેશે અને પોતાના દીકરાને વળતા કહેશે કે તારી હિંમત કેવી રીતે થઈ આ હરકત કરવાની. પરંતુ તેમણે તો પોતાના દીકરાની તરફદારી કરી અને કહેવા લાગ્યા કે મારો દીકરો બિલકુલ સાચું કહી રહ્યો છે, નીકળી જા અમારા ઘરમાંથી અને ક્યારેય પાછા વળીને અમારા જીવનમાં સામેલ થવાનો પ્રયત્ન પણ કરતી નહીં. મેં રડતા રડતા કહ્યું, મમ્મીજી, હું અનાથ છું, હું ક્યાં જઈશ? પરંતુ મારી સાસુ મને ઢસેડતી દરવાજા સુધી લઈ આવી અને મારો સામાન બહાર ફેંકીને બોલી કે દફા થઈ જા અહીંથી, મનુસ, પાછી ક્યારેય અહીં આવતી નહીં. હું રડતી મારો સામાન ઉપાડીને ઘરમાંથી નીકળી ગઈ. હું બસ ચાલતી રહી. મને મારું કોઈ ભાન જ નહોતું. હું રડી રહી હતી. જોત રાત થઈ ગઈ અને પછી હું કચરાના ઢગલા પાસે જઈને બેસી ગઈ. મને અંધારાથી ખૂબ ડર લાગી રહ્યો હતો. કચરાના ઢગલામાંથી ખૂબ બદબૂ આવી રહી હતી. મારી નજર અચાનક સાઈડમાં પડેલી એક થેલી પર ગઈ. મેં વિચાર્યું કે આ થેલીમાં જરૂર કોઈ કચરો જ હશે. મેં તે થેલીને મારા માથા નીચે મૂકવા માટે ઉપાડી હતી, પરંતુ જેવી મેં તેને ખોલીને જોઈ તો મારા હોશ ઉડી ગયા, કારણ કે તે થેલીમાં કચરો નહીં, પરંતુ મને યાદ નથી કે મારા માતા પિતા કોણ હતા, તે આ દુનિયામાં છે પણ ખરા કે નહીં એ પણ મને નથી ખબર, કારણ કે મેં જ્યારથી હોશ સંભાળ્યા હતા તો પોતાની જાતને એક અનાથાશ્રમમાં પામી. મારા માટે તો બધું મારા રમન અંકલ જ હતા. રમન અંકલને હું મારા પિતા સમાન સમજતી હતી. હું મારા માતા પિતાને યાદ કરીને ખૂબ રડતી અને હંમેશા ઉદાસ રહેતી અને એ જ વિચારતી રહેતી કે તેમણે મને અહીં કેમ છોડી હશે? તેમની એવી પણ શું મજબૂરી રહી હશે? આજ સુધી મને મળવા પણ ન આવ્યા. એક દિવસ હું એમ જ ઉદાસ બેઠી હતી, જ્યારે રમન અંકલ મારી નજીક આવ્યા અને મારા માથા પર હાથ મૂકીને બોલ્યા, હર્ષાલી બેટા, તું કેમ ઉદાસ છે અને તારી આંખોમાં આંસુ કેમ છે? તું જાણે છે તું ખૂબ જ સ્પેશિયલ છે અને ઉપરવાળાએ તને કોઈ ખૂબ મોટા મકસદ માટે આ દુનિયામાં મોકલી છે. ક્યારેય પોતાના વીતી ગયેલા કાલ પર અફસોસ ન કરતી. ખબર છે, જે લોકોનું આ દુનિયામાં કોઈ નથી હોતું તેમનો ઉપરવાળો હોય છે. તેમનું ભવિષ્ય ક્યારેય અંધારામ નથી હોતું. રમન અંકલ ખૂબ સારા માણસ હતા. તેમની વાતોમાં હંમેશા એવી મીઠાશ હતી કે મારું દિલ એકદમથી ખુશ થઈ જતું હતું. મને નહોતી ખબર કે હું આ અનાથ આશ્રમમાં ક્યારે આવી, કારણ કે જ્યારથી મેં પોતાનું ભાન સંભાળ્યું ત્યારથી મારી જાતને અનાથ આશ્રમમાં જ પામી હતી. હું હવે 18 વર્ષની થઈ ચૂકી હતી અને મને સૌથી સમજદાર અને કાબિલ છોકરી સમજવામાં આવતી હતી. એક દિવસ અચાનક એક કાળા રંગની મોટી ગાડી અનાથ આશ્રમના દરવાજા પર આવીને રોકાઈ. તે એક ખૂબ મોટી અને મોંઘી શાનદાર ગાડી હતી, જેમાંથી એક સ્ત્રી, જેનું નામ કેતકી હતું, તેમણે કિંમતી સાડી પહેરેલી હતી, ઘણા બધા ઘરેણાં પણ પહેરેલા હતા. તેમની આંખો પર ચશ્મા હતા, બંને હાથમાં ચમકતા સોનાના કંગન ખનકી રહ્યા હતા. તે શહેરની ખૂબ અમીર સ્ત્રી હતી અને સાંભળ્યું હતું કે દર વર્ષ અમારા અનાથ આશ્રમને ઘણો બધો પૈસો ટ્રસ્ટ તરીકે આપતી હતી. પરંતુ તેના ચહેરા પર એક એવી કડકાઈ અને એક એવો ઘમંડ હતો જે મને પહેલી જ નજરમાં ખટકી ગયો. રમન અંકલે ખૂબ જ ઇજ્જત સાથે તેમનું સ્વાગત કર્યું અને તેમને પોતાની ઓફિસમાં બેસાડ્યા હતા. રમન અંકલ આ અનાથ આશ્રમના ઇન્ચાર્જ હતા. થોડી વાર પછી મને ઓફિસમાં બોલાવવામાં આવી. હું ડરતા ડરતા ઓફિસમાં દાખલ થઈ. મારી નજરો નમેલી હતી, દિલ ધક ધક કરી રહ્યું હતું. મેં ધીમા અવાજે નમસ્તે કહ્યું. કેતકીજીએ ચશ્મા ઉતારીને ટેબલ પર મૂક્યા અને મને માથાથી પગ સુધી એવી ઊંડી નજરોથી જોઈ, જેમ કે કોઈ ખરીદદાર સામાન ખરીદતા પહેલા તેનું વજન ચકાસી રહ્યો હોય. તેમની નજરોમાં એક અજીબ સી તપસીલ હતી. તેમણે રમન અંકલ તરફ જોયું અને ખૂબ જ ઠંડા અને કારોબારી અંદાજમાં બોલ્યા, રમન સાહેબ, મને મારા દીકરા માટે બિલકુલ આવી જ છોકરી જોઈતી હતી. શાંત, સંસ્કારી, દબાનારી અને સૌથી વધીને જેના આગળ પાછળ કોઈ ન હોય, જે કાલે પોતાની પિયરનો ઘમંડ ન દેખાડી શકે.
જે ન ક્યારેય પોતાના પિયર જઈ શકે અને ન જ તેના પિયરવાળા અમારા ઘરે આવી શકે. આપ તો જાણો છો કે મારો દીકરો કુનાલ પોતાની પહેલી પત્નીના કારણે કેટલો દુઃખી છે. તે તેને સંતાન નથી આપી શકતી. મોટા મોટા ડૉક્ટરોએ જવાબ આપી દીધો છે, મને મારા પરિવારનો વારસ જોઈએ છે. હું મારા દીકરાના પરિવારને વધતો જોવા માંગુ છું અને એટલા માટે જ મને એક એવી વહુ જોઈએ છે જે ફક્ત બાળક પેદા કરે અને મારા ઘરની બાબતોમાં મારી હુકુમતમાં દખલઅંદાઝી ન કરે. તે સ્ત્રીના શબ્દો મારા કાનમાં કોઈ ઝેરની જેમ ઉતરી રહ્યા હતા. હું ત્યાં ઊભી હતી, જીવતી શરીર, પરંતુ મારી વાત ત્યાં એવી રીતે થઈ રહી હતી જેમ કોઈ બિનજીવંત વસ્તુઓનો સોદો કરવામાં આવી રહ્યો હોય. રમન અંકલના ચહેરા પર એક પડછાયો શ્રદ્ધાથી લહેરાઈ રહ્યો હતો. તેમણે થોડીક ક્ષણો વિચાર્યું, પણ તેમણે ખૂબ જ નરમ અંદાજમાં કહ્યું કે જી કેતકીજી, મેડમ, હર્ષાલી મારી દીકરીઓ જેવી છે. આ ખૂબ સંસ્કારી, શરીફ, પવિત્ર અને સીધી સાદી બાળકી છે. હું પણ ઈચ્છું છું કે આનું ઘર વસી જાય અને છત મળી જાય. જો આપ આને વહુ બનાવી લઈ જશો તો આ એના માટે નસીબદારની વાત હશે. પરંતુ મારી આપને એક વિનંતી છે કે આપ પ્લીઝ આને ક્યારેય પણ અનાથ હોવા કે લાવારીસ હોવાનું મહેણું ન આપતા. આ ભોળી ભાલી અને ફૂલ જેવી બાળકી છે, કરમાઈ જશે. હું નથી ઈચ્છતો કે આની આંખોમાં ક્યારે એક આંસુ પણ આવે. થઈ શકે તો આપ ક્યારેય આની આંખોમાં આંસુ પણ ન આવવા દેતા, નહીતર હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. કેતકી મેડમના હોઠ પર અજીબ અંદાજવાળી મુસ્કુરાહટ ઉપસી આવી હતી. તેમણે બેદરકારીથી પોતાના હાથના કંગન સરખા કરતા કહ્યું, રમન સાહેબ, આપ ચિંતા ન કરો. આ તો અમારા ઘરમાં રાજ કરશે. મેં આને મારા દીકરા માટે પસંદ કરી લીધી છે. હવે આ જ અમારા ઘરની વહુ બનશે. અમારી પાસે દોલતની કમી નથી. આ એશ કરશે. બસ મને મારા ઘરમાં ખુશીઓ જોઈએ છે, બીજું કંઈ નહીં. મન ત્યાં ઊભા ઊભા એવું અનુભવાઈ રહ્યું હતું જેમ મારી બોલી લગાવવામાં આવી રહી હોય. અને હું વેચાઈ ચૂકી છું. મારી રાય, મારી મરજી, મારી પસંદ નાપસંદની કોઈ પણ અહેમિયત નહોતી. બસ એ નક્કી થઈ ગયું હતું કે હું અનાથ છું, બેસહારા છું. એટલા માટે મને એક અમીર પરિવારમાં જવા માટે, મારા માથા પર છત રાખવા માટે મારે દરેક શરત, દરેક અપમાન મંજૂર કરવું જોઈતું હતું. મારા લગ્ન ખૂબ જ સાદગી સાથે અનાથ આશ્રમમાં જ કેતકીજીના દીકરા કૃણાલ સાથે થયા અને પછી કેતકીજી મને વહુ બનાવીને પોતાના આલિશાન મોટા મહેલ જેવા ઘરમાં લઈ આવ્યા. આ ઘર અનાથ આશ્રમથી 1000 ગણું મોટું અને સુંદર હતું અને અહીં દરેક સુવિધા મોજૂદ હતી. પરંતુ અહીંની દિવાલોમાંથી એક અજીબસી ભયાનકતા ટપકતી હતી. અહીં તે પોતાપણું, તે લગાવ, તે રસપ્રદતા નહોતી જે રમન અંકલની નાની એવી ઓફિસમાં હતી. મારા તે અનાથ આશ્રમમાં હતી. રમન અંકલે પિતાની જેમ મારું કન્યાદાન કર્યું. વિદાય વખતે તેમની ડોશી આંખોમાં આંસુ તરી રહ્યા હતા. તેમણે મારા માથા પર પોતાનો કાપતો હાથ મૂક્યો અને રડતા આવાજે મને આશીર્વાદની સાથે સાથે છેલ્લી શિખામણ પર આપી. હર્ષાલી બેટા, હવે આ જ તારું ઘર છે. તારી સાસુને માનો દરજ્જો આપજે અને તારા પતિને તારો દેવતા સમજજે. ધીરજનો દામન ક્યારેય હાથમાંથી ન છોડતી અને ક્યારેય આ લોકોને ફરિયાદની તક ન આપતી. બેટા જા, તને ઉપરવાળો હંમેશા ખુશ રાખે. હું રમન અંકલના ગળે લાગીને ખૂબ રડી હતી. લગ્નની પહેલી રાતે હું મારા રૂમમાં બેઠી, જે લાલ અને સફેદ રંગના ફૂલોથી સજાવેલો હતો, પરંતુ મારા દિલમાં કાંટા વાગી રહ્યા હતા. ન જાણે કેમ મને અહીં પોતાપણું બિલકુલ પણ અનુભવાઈ નહોતું રહ્યું. મારા દિલમાં અજીબ અજીબ પ્રકારના વિચારો આવી રહ્યા હતા. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને મારો પતિ કૃણાલ અંદર દાખલ થયો. તે એક ડેશિંગ અને સ્માર્ટ માણસ હતો, પરંતુ તેના ચહેરા પર ખુશીને બદલે લાચારી, થાક અને એક અજીબસી નફરતના એક્સપ્રેશન સાફ નજરે પડી રહ્યા હતા. તેણે મારી તરફ આંખ ઉપાડીને પણ નહોતું જોયું. તે સીધો ડ્રેસિંગ ટેબલ તરફ ગયો, પોતાની કિંમતી ઘડિયાળ ઉતારીને ટેબલ પર પછાડ સાથે મૂકી અને ટાઈ ઢીલી કરતા કાચમાં મને ઘૂરીને જોવા લાગ્યો. મેં ડરતા ડરતા ઘૂંઘટ ઉપાડીને તેને જોયો તો તે કાચમાં મને જ જોઈ રહ્યો હતો, પરંતુ તેની નજરોમાં કોઈ મોહબ્બત કે પોતાપણું બિલકુલ નહોતું. તેણે પાછળ ફર્યા વગર જ કડક અંદાજમાં કહ્યું, જો હર્ષાલી, મને નથી ખબર મારી માએ તને શું સપના બતાવ્યા છે, શું વાતો જણાવી છે, પરંતુ એક વાત તારા મગજમાં બેસાડી લે કે મારી જિંદગીમાં તારી કોઈ અહેમિયત નથી. હું તો જાણતો પણ નથી કે તું કોણ છે. જબરદસ્તી મારી તારી સાથે શાદી કરાવી દેવામાં આવી છે, પરંતુ કોઈ બીજાને પસંદ કરું છું. જે છોકરીને હું પસંદ કરું છું, હું તેની સાથે જ શાદી કરીશ અને હું તેની સાથે જ મારી આવનારી જિંદગી વિતાવવા માંગુ છું. પહેલાં પણ મેં મારી માને ખાતર રાધિકા નામની છોકરી સાથે લગ્ન કરી લીધા.
મારી મા ઈચ્છે છે કે જે છોકરી સાથે હું લગ્ન કરું તેનાથી મારું બાળક થાય, મારો પરિવાર આગળ વધે, બાળક આંગણામાં અહીંથી ત્યાં રમે. પરંતુ હું એવું નથી ઈચ્છતો. હું નથી ઈચ્છતો કે લગ્ન પછી તરત જ બાળક થઈ જાય. હું મારી જિંદગીને એન્જોય કરવા માંગુ છું અને હું સોનિયાને ખૂબ પ્રેમ કરું છું. સોનિયા મારી જેમ ઓપન માઇન્ડ છોકરી છે. તે ઈચ્છે છે કે અમે બંને હંમેશા એકબીજાની સાથે રહીએ અને પોતાના કરિયર પર ફોકસ કરીએ. પરંતુ મારી મા મને લગ્ન અને બાળકો વચ્ચે ગૂંચવીને મારું કરિયર બરબાદ કરી દેવા માંગે છે. તે ઈચ્છે છે કે હું મારા પિતાનો કારોબાર સંભાળું, પરંતુ એવું ન થઈ શકે. પિતાનો કારોબાર ક્યાં સુધી મારો સાથ આપશે? મને મારી જિંદગીમાં ખૂબ બધો પૈસો, એશો આરામ અને સોનિયા સાથે મારી સોહામણી જિંદગી જોઈએ છે. આ લગ્ન ફક્ત મારી માની જીદ પર થયા છે કારણ કે તે પોતાના પૌત્રનું મોઢું જોવા માંગે છે. તું આ ઘરમાં રહે, ખા પી, જે ઈચ્છે તે માંગ, એશ કર, પરંતુ મારાથી કોઈ પણ મોહબ્બતની આશા ન રાખતી. મારી પહેલી પત્ની રાધિકા, તેની સાથે પણ હું મોહબ્બતથી પેશ આવી શકતો નહોતો. ત્યારે જ તે મને છોડીને જતી રહી અને તે ક્યારેય મા બની શકી નહીં. એટલા માટે તે અહીંથી જતી રહી. તેની અહીં કોઈ અહેમિયત નહોતી. તારાથી પણ મારું કોઈ સંતાન નહીં થાય કારણ કે હું તને પસંદ જ નથી કરતો. એક સમય આવશે મારી મા તને પણ ઘરમાં જ કાઢી મૂકશે, પરંતુ જ્યાં સુધી તું અહીં છે ત્યાં સુધી તારી જિંદગીને ખુલીને એન્જોય કરી શકે છે. તેના શબ્દો મારા દિલને ચીરીને નીકળી ગયા. જે હજારો સપના, હજારો અરમાન લઈને હું આ ઘરમાં આવી હતી, એક જ ક્ષણમાં ચૂરે ચૂરો થઈને મારી આંખોમાં વાગવા લાગ્યા હતા. મેં મારું માથું નમાવી લીધું, આંસુ અને પાલવથી સાફ કરી લીધા હતા અને ધીમા પરંતુ તૂટેલા અવાજે કહ્યું કે જી સારું, હું આપને ક્યારેય ફરિયાદની તક નહીં આપું. કૃણાલે મારા જવાબને નોટિસ ન કર્યો અને પડખું ફરીને ઊંઘી ગયો. તે મારી જિંદગીની પહેલી રાત હતી જેને મેં જાગીને ઢીચણમાં માથું દઈને વિતાવી. મને રમન અંકલની બેચેની યાદ આવી રહી હતી. મને લાગી રહ્યું હતું કે મેં અનાથ આશ્રમની આઝાદી ખોઈને સોનાના પાંજરામાં કેદ થવાનો નિર્ણય કરી લીધો છે. સમય વીતતો ગયો. હું મારી પરણેલી જિંદગીમાં એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. સાસુનું વર્તન પણ મારી સાથે સારું નહોતું અને પતિનું વર્તન તો એવું જ હતું જેવું તેમણે પહેલી રાત્રે બતાવ્યું હતું. માન શાદીને 1 મહિનો જ વીત્યો હતો. હજુ મારા હાથની મહેંદીનો રંગ પણ નહોતો ઉતર્યો કે અનાથ આશ્રમમાંથી એક એવી મનુષ્ય ખબર આવી જેણે મારા દિલને પૂરી રીતે હચમચાવી દીધું. રમન અંકલને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે હોસ્પિટલમાં પહોંચતા પહેલાં જ પોતાના શ્વાસ બંધ કરી ચૂક્યા હતા. આ ખબર મારા પર આકાશની વીજળી બનીને પડી. મને એવું લાગ્યું કે જાણે આજે હું હકીકતમાં અનાથ થઈ ગઈ છું. હું પાગલોની જેમ ઉઘાડા પગે ત્યાં પહોંચી. રમન અંકલની અર્થી ઉઠતી જોઈને મારું કાળજું ફાટી રહ્યું હતું. હું મોટે મોટેથી રડી રહી હતી. તે કેવા માણસ હતા જે આખી દુનિયામાં મારું માન હતા, મારો સહારો હતા. હું તેમને મારા પિતા માનતી હતી તો તે પણ મને પોતાની દીકરીઓથી વિશેષ ચાહતા હતા. તેમના ગયા પછી મને એવું લાગ્યું કે જાણે મારા માથા પરથી છેલ્લી છત પર છીનવાઈ ગઈ હોય. જાણે હું ખુલ્લા આકાશ નીચે બિલકુલ એકલી રહી ગઈ છું. રમન અંકલના મોત પછી અનાથ આશ્રમની વ્યવસ્થા બગડી ગઈ. તેમના પછી કોઈ એવો માણસ નહોતો જે તે જગ્યાને દિલથી ચલાવે. ફંડ્સની કમી થવા લાગી. સાંભળવામાં આવ્યું કે અનાથ આશ્રમની જમીન પર ચાલી રહેલા જૂના કેસના કારણે તે અનાથ આશ્રમ બંધ થવાનું છે. મારું પિયર, મારું બાળપણ, મારું એકમાત્ર સરનામું ખતમ થઈ રહ્યું હતું. રમન અંકલના અંતિમ સંસ્કારથી પાછા આવ્યા પછી જ્યારે હું તૂટેલી હાલતમાં મારા સાસરીમાં પહોંચી તો મને આશા હતી કદાચ મારા સાસુ મારો પતિ મને સાંત્વના આપશે, મારા દુઃખને દર્દને સમજશે. પરંતુ મારી સાસુ લાઉન્જમાં ખૂબ શાંતિથી બેસીને ચા પી રહ્યા હતા. તેમણે મને સૂજેલી આંખો સાથે રડતી જોતા જોઈ તો ગળે લગાવવાને બદલે તેમના ચહેરા પર ગુસ્સાભર્યા એક્સપ્રેશન આવી ગયા. તેમણે કડવા અંદાજમાં કહ્યું કે હવે બસ પણ કર હર્ષાલી, તારો સગો બાપ તો નથી મર્યો ને? તે માણસ અનાથ આશ્રમનો મામૂલી ઇન્ચાર્જ જ હતો. મરી ગયો શું થઈ ગયું? ક્યાં સુધી તું આ દુઃખ મનાવતી રહીશ? ઘરની બધી વ્યવસ્થા બરબાદ થઈ રહી છે. ઘરના કામકાજ પર ધ્યાન આપ. અહીં નોકરોના માથા પર સવાર રહેવું પડે છે, ત્યારે જઈને કંઈક કામ થાય છે. અને હા, તારી સેહતનું પણ ધ્યાન રાખ. રડી રડીને પોતાને હેરાન ન કર. મને વહેલામાં વહેલી તકે ખુશખબરી જોઈએ. હું તને રોવા ધોવા માટે આ ઘરમાં મારા દીકરાની પત્ની બનાવીને નથી લાવી. મેં મારા આંસુ સાફ કર્યા, દિલ પર પથ્થર મૂક્યો અને માજી કહીને મારા રૂમ તરફ આગળ વધ ગઈ. કૃણાલ રૂમમાં હાજર હતો અને ફોન પર સોનિયા સાથે હસી હસીને વાતો કરી રહ્યો હતો.
તેને મારી ફિલિંગ્સની કોઈ કદર નહોતી. તે હતો જ મારો પતિ. તેને મારી સાથે લગ્ન કર્યા, પરંતુ છતાં તે મને પત્ની જેવો કોઈ હક નહોતો આપી શક્યો. તે મારી સામે જ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ખૂબ વાતો કરતો હતો. હજુ સુધી તેની હિંમત નહોતી થઈ કે તે સોનિયા વિશે પોતાની માને જણાવી શકે, કારણ કે સોનિયા હજુ ભણી રહી હતી અને અત્યારે તે લગ્ન કરવા નહોતી માંગતી. કૃણાલનું કહેવું હતું કે જેવી સોનિયાનું ભણતર પૂરું થઈ જશે તે તેની સાથે લગ્ન કરી લેશે. તે પહેલાં તે તેના પર લગ્નનું પ્રેશર નહોતા નાખી શકતો, નહીંતર તેનું ભણતર વચ્ચે અટકી જાત. કૃણાલે મારી હાલત જોઈ લીધી, પરંતુ તેને સાંત્વના આપવા માટે એક શબ્દ પણ મને નહોતો કહ્યો. તે દિવસે મને બેચેનીથી અહેસાસ થયો કે આ ઘરમાં મારી હેસિયત માણસની નહીં, પરંતુ ફક્ત એક જરૂરિયાતની વસ્તુ, એક મશીન જેવી છે. હું એકલી હતી અને બિલકુલ તન્હા. ખૂબ કઠિન, પરંતુ સમય વીતતો જતો હતો. 1 વર્ષ, પછી 2 વર્ષ અને પછી 2.5 વર્ષનો સમય વીતી ગયો, અને આટલા સમયમાં જ મારા સાસુએ મારું જીવવું હરામ કરી દીધું. તેમનો દરેક દિવસ આ જ શબ્દો સાથે શરૂ થતો કે હું મારા પૌત્રનું મોઢું ક્યારે જોઈશ? તું પણ મને દાદી બનાવવાની ખુશી નથી સંભળાવી રહી. હવે તેમને હું શું જણાવું? તેમનો દીકરો ન તો મને પોતાની પત્ની માને છે અને ન તો મને પત્ની હોવાનો કોઈ હક આપે છે. તો પછી હું તેમને દાદી કેવી રીતે બનાવી શકું? હું તેમના ઘણા બધા કડવા શબ્દોને સહન કરતી, તેમના ખરાબ વર્તનનો સામનો કરતી, પરંતુ હજી સુધી મેં તેમને તેમના દીકરાની હકીકત નહોતી જણાવી. એવું એટલા માટે નહોતી કરી શકી કારણ કે કૃણાલે મને ના પાડેલી હતી. તેને કહ્યું કે જો તે કંઈ પણ મારી માને જણાવ્યું તો હું તને ત્યારે જ છૂટાછેડા આપીને આ ઘરમાંથી કાઢી મૂકીશ. જો તે મને કાઢી મૂકે તો પછી હું ક્યાં જાઉં? એટલા માટે હું શાંતિથી બધું સહન કરી રહી હતી. પહેલાં મારા સાસુ ફક્ત મારી સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા, પરંતુ હવે તેમનું વર્તન મારી સાથે જુલ્મ ભર્યું અને દહેશતનાક થવા લાગ્યું હતું. પહેલાં તે મને ફક્ત વાતો સંભળાવતા હતા, જલીલ કરતા હતા, પરંતુ હવે તે ખુલ્લેઆમ મારી બધાની સામે બેઇજ્જતી કરવા લાગ્યા હતા. સવાર નાસ્તાના ટેબલ પર તે ઘણીવાર પ્લેટને જોરથી મારી તરફ સરકાવી દેતા, જેના અવાજથી મારું દિલ ધ્રુજી જતું, અને કડવા અંદાજમાં કહેતા કે ખબર નહીં કઈ મનુષ્ય ઘડીમાં મેં તને મારા દીકરા માટે પસંદ કરી. ખાઈને જાડી ભેંસ થતી જાય છે, પરંતુ જે કામ તારું છે તે તારાથી નથી થઈ રહ્યું. મારા કુણાલની જુવાની ઢળતી જાય છે. જો તારાથી કંઈ નથી થતું તો સાફે સાફ જણાવી દે. હું મારા દીકરા માટે કોઈ બીજો રસ્તો કાઢી લઈશ. હું ક્યાં સુધી તારું મનુષ્ય મોઢું સહન કરું? હું તો ચૂપચાપ સાંભળતી રહેતી. કોળિયો ગરાથી નીચે ઉતરવો મુશ્કેલ થઈ જતો. ઘણીવાર તે મને ડૉક્ટર પાસે જવાનું કહેતા, પરંતુ ડૉક્ટર પાસે પણ કેવી રીતે જાઉં? મારી કંઈ સમજમાં નહોતું આવી રહ્યું. મેં આ બાબતે ઘણીવાર કુણાલ સાથે વાત કરી. તે મને જ કહેતો કે જે પણ થઈ રહ્યું છે શાંતિથી સહન કરી લે. હવે આ ઘરમાં તું આવી ગઈ છે તો તારે સહન કરવું જ પડશે. આ બધું તો તારે શાદી પહેલાં વિચારવું જોઈતું હતું. તું પણ તો અમીર છોકરો જોઈને શાદી કરવા માટે રાજી થઈ ગઈ હતી. તેણે મને સાફ શબ્દોમાં કહી દીધું, હર્ષાલી, મારી જિંદગીમાંથી નીકળી જા, કારણ કે સોનિયાનું ભણતર પૂરું થઈ ચૂક્યું છે. હવે હું જલ્દી જ તેની સાથે લગ્ન કરવાનો છું. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ શું થઈ ગયું હતું? મેં કુણાલ આગળ હાથ જોડ્યા હતા અને કહ્યું હતું, પ્લીઝ એવું ન કરતો. મારું શું થશે? પહેલાં જ આ ડર સાથે જીવતા મને 2.5 વર્ષ વીતી ચૂક્યા હતા, અને હવે એવું લાગી રહ્યું હતું કે જાણે મારી જિંદગીનો ખરાબ સમય શરૂ થવાનો છે. એક દિવસ તો મારા સાસુ મારા રૂમમાં આવ્યા. હાથમાં એક સિમ્પલ સી દવા હતી. તેમણે દવા મારા હાથમાં આપતા હુકમ ભરેલા અંદાજમાં કહ્યું, આ વેદજીન દવા છે, ખૂબ મોંઘી અને સ્પેશિયલ, અને અત્યારે જ મારી સામે પી લે અને કાન ખોલીને સાંભળી લે. હર્ષાલી, જો આગની થોડા મહિનામાં ખુશખબરી ન મળી, તે મને કોઈ વારસ ન આપ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તેમણે જબરદસ્તી મને દવા પીવા માટે કહ્યું, પણ હું એ નહોતી પી શકતી. મેં લાખ ઇનકાર કર્યો, પણ મારા સાસુએ મને ખરાબ રીતે ધમકાવવાનું શરૂ કરી દીધું. આજે હું બહુ ખરાબ ફસાઈ. મને દવા પીવડાવવાનો તે પ્રયાસ કરી રહ્યા હતા. મેં તેમને કહ્યું કે હું પછી પી લઈશ, પણ તેમણે મારું એક ન સાંભળ્યું અને જબરદસ્તી કરતા બોલ્યા કે ના, મારી આંખો સામે અત્યારે જ દવા પી. વેદજીએ કહ્યું છે કે આ બહુ સારી દવા છે. તેમના વધારે પડતા આગ્રહને કારણે મજબૂરીમાં મને દવા પીવી પડી ગઈ. એ દવાથી બીજા દિવસે મારા પેટમાં બહુ દુખાવો થયો, પણ હું કોને કહું? કોઈ મારું સાંભળવા વાળું નહોતું. મેં ઘરમાં હાજર નોકરાણીને મારી સ્થિતિ વિશે જણાવ્યું. તેણે મને મેડિકલમાંથી દવા લાવી આપી. ત્યારે જઈને મારી તબિયત સારી થઈ.
હવે મારી જિંદગી વધુ મુસીબતોથી ભરેલી થવા લાગી હતી, કારણ કે કૃણાલે નિર્ણય કરી લીધો હતો કે હવે તે મને પોતાની જિંદગીમાંથી કાઢીને સોનિયાને આ ઘરમાં લઈને આવશે. સોનિયા ભણી પણ રહી હતી અને કૃણાલે સોનિયાના માતા પિતાને લગ્ન માટે રાજી પણ કરી લીધા હતા. હું જાણતી હતી કે હવે આ ઘરમાં કાં તો હું રહી શકું છું, કાં તો સોનિયા. હું તો અસ્તિત્વ વગરની એવી વ્યક્તિ હતી કે જેમના હોવાને કે ન હોવાથી કોઈને કંઈ ફરક નહોતો પડતો. મારા સાસુ જ્યાં સુધી મને બાળક માટે હેરાન કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ તેમના દીકરાએ તેમનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું. તે દિવસે ને દિવસે પોતાની માને મારી વિરુદ્ધ ભડકાવી રહ્યો હતો. તેમના મગજમાં નાખી રહ્યો હતો કે તે મને કંઈ પણ કરીને આ ઘરમાં જ કાઢી મૂકે, જેવું તેણે પોતાની પહેલી પત્ની રાધિકા સાથે કર્યું. આ વખતે કૃણાલે બહુ મોટો ખેલ ખેલ્યો, જેનું નુકસાન સૌથી વધુ મારી જિંદગી પર થયું. કૃણાલે મારી સાસુને સોનિયા વિશે બતાવ્યું અને કહ્યું કે સોનિયા બહુ સારી છોકરી છે, તેના પિતા બહુ અમીર માણસ છે. હું સોનિયા સાથે લગ્ન કરવા માંગુ છું. હું જાણું છું કે તમે હર્ષાલી પર દયા કરી અને હર્ષાલીને મારી પત્ની બનાવી. તમે ઈચ્છો છો કે આ ઘરમાં બાળકની કિલકારી ગુંજે, મારો પરિવાર આગળ વધે, તો હું સોનિયા સાથે મારો પરિવાર આગળ વધારીશ. અહીં સુધી કે તેને મારા પર એ પણ આક્ષેપ મૂક્યો હતો કે હર્ષાલી વાંઝણી છે, હર્ષાલી બાળક પેદા નથી કરી શકતી. મમ્મી, તમને શું લાગે છે કે મેં પ્રયાસ નથી કર્યો બાળક પેદા કરવાનો? મેં આને દરેક ડૉક્ટરને બતાવી. છેલ્લા 2.5 વર્ષથી હું આને શહેરના ન જાણે કેટલાય મોટા મોટા ડૉક્ટરો પાસે લઈ ગયો છું અને હર્ષાલીનું ચેકઅપ પણ કરાવ્યું. ડૉક્ટર કહે છે કે તમે તો બિલકુલ ફિટ છો, પણ તમારી પત્ની વાંઝણી જ. મેં વિચાર્યું કે એનું વાંઝણિયાપણું સમય જતાં સરખું થઈ જશે, પણ મેં તમારી આંખોમાં જોયું છે કે તમે મારું બાળક જોવા માટે કેટલા તડપી રહ્યા છો. મમ્મી, તમે આ છોકરીને ઘરમાં જ કાઢી મૂકો. હું સોનિયા સાથે લગ્ન કરીશ, તે જલ્દી જ તમને દાદી બનાવવાની ખુશખબરી પણ આપશે. તે પોતાના પિતાની એકની એક દીકરી છે. તેના બાપનું જે કંઈ પણ છે એ પોતાની દીકરીનું જ છે. તેઓ કરિયાવરમાં પણ ઘણું બધું આપશે અને પોતાની જમીન જાયદાદ અને કારોબાર પણ સોનિયાના નામે કરી દેશે. તમે તો જાણો છો કે મને મારી જિંદગી ખુલ્લે આમ જીવવાની ટેવ છે. હું કોઈ પણ વસ્તુમાં બંધાઈને રહેવા નથી માંગતો, ન કારોબારમાં અને ન તો કોઈ સંબંધમાં. એટલા માટે મને લાગે છે કે જે ખુશીઓ આપણને રાધિકા અને હર્ષાલી નથી આપી શકી, એ ખુશીઓ સોનિયા પાસેથી મળશે. સાંભળતા જ મારી સાસુના મનની લાલચ ઉભરાઈને બહાર આવી ગઈ. તેમણે પોતાના દીકરાની વાત માની લીધી. તેમને લાગ્યું કે તે સાચું કહી રહ્યો છે, પણ આ જૂઠું હતું. હું વાંઝણી નહોતી. તેણે આજ સુધી મને સ્પર્શ પણ નહોતો કર્યો. તે સોનિયાના ઘરમાં લાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકતો હતો. હવે મારી સાસુએ નક્કી કરી લીધું હતું કે તે મને આ ઘરમાંથી જ નહીં, પોતાના દીકરાની જિંદગીથી પણ દૂર કરી દેશે. હવે તેમણે મને પહેલાં કરતાં પણ વધુ હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ તે મારી સામે આવ્યા અને મને આંગળી બતાવીને બોલ્યા, મને તાર હકીકત ખબર પડી ગઈ છે. તું વાંઝણી છે અને એવી ઓરતને હું મારા ઘરમાં બિલકુલ સહન નહીં કરું, જે એક બાળક પણ પેદા ન કરી શકે. ફરી મારા દીકરાએ પોતાની જિંદગીમાં બીજી છોકરી લાવવાનો નિર્ણય કરી લીધો છે. હવે જોઉં છું ક્યારે તું આ ઘરમાંથી નીકળે છે. મારો દીકરો પણ તારાથી બહુ પરેશાન થઈ ચૂક્યો છે. તે આ ઘરમાં નથી રહેતો કારણ કે તેને તારા જેવી પનોતી ઓરત દેખાય છે. જો તેને એક બાળક પેદા કરીને આપ્યું હોત તો એનું ધ્યાન તારી તરફ હોત. તું તને જલ્દી જ ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકવાની છું. હું તો ડરી સહેમીને ચૂપ રહી. કૃણાલનું વર્તન પણ હવે સહનની બહાર થઈ રહ્યું હતું. તે રાત્રે મોડેથી ઘરે આવતો એક દિવસ મેં તેનું કોલર પકડીને પૂછ્યું, તે મારી સાથે આવું કેમ કર્યું? તું જો એ છોકરીને પ્રેમ કરતો હતો તો પોતાની માને ના પાડી શકતો હતો કે તે મારા લગ્ન તારી સાથે ન કરાવે? કેમ તે મારી જિંદગી બગાડી? તેણે મારો હાથ પકડી લીધો, પોતાનું કોલર છોડાવતા બોલ્યો, તું મારી સાથે બદતમીઝી કરી રહી છે હર્ષાલી. મારા માને બહુ શોખ છે મારા બાળકો જોવાનું. શું કરું હું? પોતાની માનું દિલ નહોતો તોડી શકતો અને પછી સોનિયાનું ભણવાનું પણ પૂરું નહોતું થયું ને, ત્યાં સુધી તો કોઈ કે કુરબાની આપવાની જ હતી. અને એમ પણ તારા જેવી છોકરીઓ અમીર છોકરાઓનું સાંભળીને જ ખુશ થઈ જાય છે. તો તે કેમ કરી લીધા લગ્ન મારી સાથે? તું પણ તો ઇનકાર કરી શકતી હતી ને. હવે તો સોનિયા જ આ ઘરની વહુ બનશે. હું મમ્મીને મનાવી ચૂક્યો છું. તે બહુ જલ્દી જ તને આ ઘરમાંથી કાઢી મૂકવાની છે, કારણ કે તે એમની ખુશી પૂરી ન કરી. આટલું કહીને તે જોર જોરથી હસવા લાગ્યો. હું તેને હસતો જોઈ રહી હતી કે તે કેટલો ઘટિયા માણસ હતો, જે પોતાના જૂઠને છુપાવવા માટે મને બેઘર કરવાનો હતો. હું સમજી ગઈ હતી
કે હવે બહુ મોટું વાવાઝોડું મારી તરફ વધી રહ્યું છે. મારી પાસે માથું છુપાવવા માટે કોઈ છત નથી. પછી એ સાંજ આવી ગઈ, જેને મારી જિંદગીની વધેલી ઘટેલી આશા પણ ખત્મ કરી દીધી. કૃણાલ ઘરે આવ્યો તો રોજ મુજબ ખુશ હતો. તેના ચહેરા પર એ મુસ્કાન હતી જે મેં લગ્ન પછી આજ સુધી નહોતી જોઈ. તે સીધો પોતાની માના રૂમમાં ગયો અને મોટેથી તેમને બોલાવ્યા. હું પણ ડરતા ડરતા દરવાજા પાસે જઈને ઊભી રહી ગઈ. કૃણાલે પોતાની માના હાથ ચૂમ્યા અને જોશ ભરેલા અંદાજમાં બોલ્યો, મમ્મી, સોનિયાના પપ્પા માની ગયા છે. બસ હવે જલ્દીથી તેના ઘરે જઈને મારી અને સોનિયાની લગ્નની ડેટ ફિક્સ કરી લો અને જલ્દીથી જલ્દી આ મુસીબતને ઘરમાંથી કાઢો, કારણ કે જ્યાં સુધી અહીંથી નહીં જાય ત્યાં સુધી સોનિયા અહીં નહીં આવી શકે. સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું દરવાજાની ચોખટ પકડીને રહી ગઈ. તેને કહ્યું, સોનિયાના પપ્પા આજે અહીં આવી રહ્યા છે. તમને ખબર છે, સોનિયા મને બતાવી રહી હતી કે તેની માએ તમારા માટે સોનાના કંગન અને 7 તોલાનો હાર ખરીદ્યો છે અને ના જાણે કેટલી વસ્તુઓ તેઓ આપણને લગ્નમાં આપવાના છે. આ સાંભળીને મારા સાસુની ખુશીનો પાર ન રહ્યો. તેમણે કહ્યું, બેટા, તું ચિંતા ન કર. હવે તું જો હું એ અનાજ સાથે શું કરું છું. સોનિયા જ આ ઘરની વહુ બનશે અને આ હર્ષાલી અહીંથી નીકળી જશે. આખરે આ નાલાયકે આટલા વર્ષોથી આપણને કોઈ ખુશી નથી આપી, એની હવે આ ઘરમાં કોઈ જગ્યા નથી. હું તો હિપકા ભરીને રોવા લાગી હતી, કારણ કે મારી પાસે રોવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. આ ઘરમાં મારી જગ્યા હવે સોનિયા આવવાની હતી. આ લોકો માટે મારું અસ્તિત્વ હવે નકામું થઈ ચૂક્યું હતું. હું ભાગીને રૂમમાં ગઈ અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો. હું વિચારવા લાગી કે હું શું કરું. આજે ફાઇનલી એ સમય આવી ગયો જ્યારે મારે આ ઘરમાંથી નીકળવાનું જ પડશે. થોડીવાર પછી દરવાજો ધડાધડ વાગવા લાગ્યો. હું ગભરાઈ ગઈ. મારું શરીર ધ્રુજી ગયું. દરવાજા પર કૃણાલ ઊભો હતો. સમજવું નહોતું પડી રહ્યું હું શું કરું. કૃણાલ બૂમો પાડવા લાગ્યો, દરવાજો ખોલ હર્ષાલી, શું કરી રહી છે. ધીમા પગલે ચાલતી દરવાજા સુધી ગઈ અને દરવાજો ખુલ્યો તો જોયું કે કૃણાલના ચહેરા પર મુસ્કાન હતી. તે રૂમની અંદર આવ્યો. તેણે એક નાનો બેગ લીધો અને કબાટ ખોલીને મારા કપડાં તેમાં મૂકવા લાગ્યો. મેં કહ્યું, તું આ શું કરી રહ્યો છે? તે બોલ્યો, બસ બહુ થયું હવે આ નાટક, નીકળ અહીંથી. હવે આ ઘરમાં સોનિયા આવવાની છે. મમ્મી કાલે જ સોનિયાના ઘરે જશે અને તેના પિતા સાથે અમારા લગ્નની વાત કરશે. હું તેના પગમાં પડી ગઈ અને રોતા રોતા કહેવા લાગી, પ્લીઝ કુનાલ, એવું ન કરો. પ્લીઝ મારી જિંદગી ન બગાડો. હું ક્યાં જઈશ? મારી પાસે તો કોઈ સહારો પણ નથી. મને આ ઘરમાં રહેવા દો. મને 2 ટકની રોટલી અને રહેવા માટે છત જોઈએ છે. બાકી હું તમારાથી કંઈ નહીં માંગુ. તમે જો સોનિયા સાથે લગ્ન કરવા માંગતા હોય તો કરી લો. મને આ વાત પર પણ કોઈ વાંધો નથી, પણ મને આ ઘરમાંથી ન કાઢો. કૃણાલે પોતાના હાથ રોકી દીધા. તેને મારા બંને ખભા પકડીને મને ઊભી કરી અને મને ઢંઢોરીને બોલ્યો, તું પાગલ થઈ ગઈ છે કે શું? આજ દિવસ માટે મેં તને મારા ઘરમાં રાખી હતી. લગ્નની પહેલી રાત્રે જ મેં તને બતાવી દીધું હતું કે હું સોનિયાને પ્રેમ કરું છું. મારી સોનિયા સાથે વાત થઈ હતી. તેમણે મને સખ્ત શબ્દોમાં કહ્યું છે કે તને આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવે. તારી હાજરીમાં તો તે ક્યારેય અહીં નહીં આવે અને તું જ્યાંથી આવી છે ત્યાં જતી રહે. મને આ વાતથી કોઈ લેવા દેવા નથી કે તારું આ દુનિયામાં કોઈ છે કે નહીં. મેં કહ્યું, પ્લીઝ કુનાલ, એવું ન કરો, પ્લીઝ. પણ તે ન માન્યો. તેણે મારો સામાન પેક કરી દીધો. હું રૂમમાં બેસીને રોતી રહી. તે રૂમમાંથી નીકળીને જતો રહ્યો હતો. ખબર નહીં ક્યાં ગયો. સાંજ થવા આવી. મારી સાસુની ચાનો સમય હતો. હું કિચનમાં તેમના માટે ચા બનાવવા જતી રહી. મેં વિચાર્યું કે હું મારી સાસુ સાથે વાત કરીશ અને તેમને કહીશ કે તે મને અહીં રહેવા દે. ભલે તે મને પોતાની નોકરાણી બનાવી લે, પણ મને અહીંથી ન કાઢે. હું ઘરનું બધું કામ કરી લઈશ. જે રીતે તેમણે નોકરોને અહીં રહેવાની જગ્યા આપેલી છે એવી જ રીતે મને પણ આપી દે. એમની બહુ મહેરબાની થશે. હજુ હું આ બધું વિચારી રહી હતી, ચૂલા પર ચા બની રહી હતી, ત્યારે અચાનક કુનાલ કિચનની અંદર દાખલ થયો. તેના ચહેરા પર ફરીથી એ જ મુસ્કાન હતી જે રૂમની અંદર દાખલ થતી વખતે હતી. તેને કેટલાક કાગળો મારી તરફ લંબાવ્યા અને કહેવા લાગ્યો, આ લે, છોડ મારો પીછો. મેં કાગળોને ધ્યાનથી જોયા તો તે છૂટાછોડાના કાગળ હતા. મેં તો બૂમ પાડીને કહ્યું, કુનાલ, પ્લીઝ એવું ન કર. તેને કહ્યું કે હવે નાટક બંધ કર અને જલ્દીથી આના પર સહી કરી દે અને નીકળી જા મારા ઘરમાંથી. તારો સામાન પેક છે. તેણે મને ધક્કો મારીને જમીન પર પાડી દીધી. તેની આંખોમાં દયા જેવી કોઈ ચીજ નહોતી. હું દોડીને મારા સાસુના રૂમમાં ગઈ અને તેમના પગ પકડીને રોવા લાગી. મેં કહ્યું, માજી,
તમે તો મારી વાતને સમજવાનો પ્રયત્ન કરો. તમે જાણો છો કે રમન અંકલ પણ આ દુનિયામાં નથી, હું ક્યાં જઈશ? તમારા દીકરાને સમજાવો. તેમણે મને છૂટાછેડા આપી દીધા જ. મારા પર દયા કરો. કૃણાલ પોતાની માના રૂમમાં આવ્યો અને બોલ્યો, મમ્મી, મારો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે. જલ્દીથી આની પાસેથી આ પેપર સહી કરી લઈ લેજો અને આને ઘરમાંથી કાઢી મૂકજો. હું જાઉં છું, મને એક જરૂરી કામ છે. કુનાલ જતો રહ્યો. હું તેની માની દયા પર રહી ગઈ. કુનાલના ગયા પછી તેની મા મારા પર વરસી પડી. તેમના દીકરાએ તેમની આંખો પર લાલચની એવી પટ્ટીજો બાંધી દીધી હતી કે હવે તેમને મને ઘરમાંથી કાઢવી જ હતી. તેમણે મારા વાળ મજબૂતીથી પકડ્યા. હું તો ચીસ પાડી ઉઠી. મારા સાસુએ કહ્યું કે જલ્દીથી આ પેપર્સ પર સહી કરી દે અને નીકળ મારા દીકરાની જિંદગીમાંથી. હું તને હવે સહન નથી કરી શકતી. મેં કહ્યું, માજી, હું તમારી આગળ હાથ જોડું છું, મારા પર દયા કરો. તેમણે હસતા હસતા કહ્યું, હું તારા પર દયા કરી લેત, પણ આખા 2.5 વર્ષના સમય સુધી તે મને દાદી બનાવી જ ન બતાવ્યું. આજ મેં તેમને સત્ય બતાવી દીધું અને કહ્યું, તમારો દીકરો ઘણા સમયથી સોનિયા સાથે સંબંધમાં હતો. તેની સાથે જ લગ્ન કરવા માંગતો હતો, પણ સોનિયાનું ભણવાનું પૂરું ન થવાને કારણે તેણે તમને એના વિશે ન બતાવ્યું. અને તમે જે તમારા દીકરાના લગ્ન જલ્દીથી જલ્દી કરવા માંગતા હતા, તમે તેના લગ્ન પહેલાં તો રાધિકા સાથે કરાવ્યા અને પછી મારી સાથે. તમને લાગે છે કે રાધિકા પણ વાંજળી હતી? ના હું વાંજળી છું કે ના રાધિકા વાંજળી છે. બલકે તમારો દીકરો અમારામાંથી કોઈને પણ પત્ની હોવાનો હક ન આપી શક્યો, ફક્ત સોનિયા ખાતર. બધો વાંક તમારા દીકરાનો જ. અને સજા પહેલાં રાધિકાને મળી અને હવે મને મળી રહી છે. પણ તેનો તો પરિવાર હતો, તે પોતાના માયકે જતી રહી. પણ માજી, મારું તો આ દુનિયામાં કોઈ નથી. મારી શું ભૂલ છે? મારો શું વાંક છે? આખરે મને કઈ વાતની સજા આપવામાં આવી રહી છે? મારા સાસુ એક જોરદાર થાપટ મારા ગાલ પર મારી અને બોલ્યા, આ શું નકામી વાર્તા બનાવી રહી છે? મને તારી વાતોમાં લેવા માંગે છે? ચાલ નીકળ માર ઘરમાંથી. પણ જતાં પહેલાં પેપર્સ પર સહી કરી દે. ઘરના બધા નોકરો રૂમની બહાર ભેગા થયા હતા અને મારા પર થતા અત્યાચારના અવાજો સાંભળી રહ્યા હતા. હું મારી હવે વધુ બેઇજ્જતી નહોતી કરવા માંગતી, એટલા માટે મેં શાંતિથી પેન ઉપાડી પેપર્સ પર સહી કરી દીધી. હું જાણતી હતી કે મારી પાસે કોઈ જગ્યા નથી. અનાથ આશ્રમ બંધ થઈ ચૂક્યો હતો. રમન અંકલ આ દુનિયાથી જતા રહ્યા હતા. હું બિલકુલ બેસહારા હતી. સહી કરતી વખતે મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મારા સાસુના ચહેરા પર શેતાની મુસ્કાન ફેલાઈ ગઈ. તેમણે કાગળો મારા મોં પર માર્યા અને નફરતથી બોલ્યા કે અભિનંદન, હવે અમારો તારાથી પીછો છૂટ્યો. હવે તારો આ ઘર સાથે કોઈ સંબંધ ન રહ્યો. કાગળો જમીન પર વિખરાયેલા પડ્યા હતા. મેં મારા સાસુના પગ પકડીને ફરીથી રોતા રોતા કહ્યું હતું કે માજી, મારા પર દયા કરો. હું ક્યાં રહીશ? હું આ શહેરમાં કોઈને પણ નથી ઓળખતી. હું તમારી આગળ હાથ જોડું છું. તમે મને આ ઘરની નોકરાણી બનાવીને જ રાખી લો. હું ક્યારેય તમારાથી કોઈ ફરિયાદ નહીં કરું. મને છતથી લાચાર ન કરો. દુનિયા બહુ ઝાલિમ છે. ન જાણે આ ઘરમાંથી નીકળ્યા પછી મારી સાથે શું થશે? પણ મારા સાસુએ મને જોરથી લાત મારી અને પાછળ હટી ગયા. તેમણે સખ્ત અંદાજમાં કહ્યું કે આ નાટક બંધ કર. તારાથી અને રાધિકાથી પોતાના દીકરાના લગ્ન કરાવ્યા પછી આખરે મને અને મારા દીકરાને મળ્યું જ શું છે? હવે મારા દીકરાની જિંદગીમાં એક એવી ઓરત આવવાની છે જે તેને દોલત પણ આપશે અને ઓલાદ પણ. મારો દીકરો તેની સાથે ખુશ છે. તું અહીં રહીને એ બંનેની જિંદગી પર ગ્રહણ લગાડીશ? હું ચીસ પાડતી રહી, બૂમો પાડતી રહી. મારા સાસુએ નોકરો પાસે પકડાવીને મને ઘરમાંથી બહાર કાઢી મૂકી. બહાર અંધારું ફેલાઈ રહ્યું હતું. ગલી સુમસામ હતી. નોકરે મને બહાર ધક્કો મારી દીધો. તે પછી દરવાજો બંધ થઈ ગયો. મારા દિલના ધબકારા જાણે રોકાઈ ગયા. મેં ફરીને બંધ દરવાજાને જોયો, જે હવે કદાચ ક્યારેય મારા માટે ખુલવાનો નહોતો. મેં પૂરી તાકાતથી દરવાજાને પકડી લીધો અને તેને ઢંઢોળ્યો. મારા ગળામાંથી નીકળતી ચીસો ગલીની શાંતિને ચીરતી આસમાન તરફ જવા લાગી. મારા અવાજમાં એ દર્દ હતું જે પથ્થરને પણ પીગળાવી શકતું હતું. આજે હું બહુ રોઈ રહી હતી અને ઉપરવાળાને પ્રાર્થના કરી રહી હતી કે મેં મારો નિર્ણય તમારા હાથમાં છોડી દીધો છે. પણ મેં મારા દિલમાં નક્કી કરી લીધું હતું કે જો ઉપરવાળાએ મને એવો મોકો આપ્યો કે હું મારા પતિ અને સાસુ પાસેથી બદલો લઈ શકું તો હું એવું જરૂર કરીશ. મને આ લોકોએ હવે કોઈ સામાન નહોતો આપ્યો. હું ખાલી હાથે ઘરમાંથી નીકળી ગઈ. રોડ પર લાગેલી લાઇટો એક એક કરીને સળગી રહી હતી અને મારા માટે તો હંમેશા માટે અંધારું છવાઈ રહ્યું હતું. મેં મારું માથું લોખંડના દરવાજા પર પછાડ્યું. ઠંડા લોખંડની ઠંડક મારી આત્મામાં ઉતરી ગઈ. હું જાણતી હતી કે આ ઘરના માલિકના દિલ આ લોખંડ કરતાં પણ વધુ સખ્ત છે.
ત્યાં મારી વિનંતી સાંભળવાવાળું કોઈ નહોતું. મારો અવાજ દિવાલો સાથે અથડાઈને પાછો આવી રહ્યો હતો. ત્યારે જ ગલીના રખડતા કૂતરાઓનો અવાજો નજીક આવવા લાગ્યા. મેં ડરતા ડરતા પાછળ ફરીને જોયું તો ગલીના ખૂણામાં 3-4 કૂતરા ઊભા હતા અને તેઓ મારી તરફ જોઈને ઘુડકી રહ્યા હતા. તેમની ચમકતી આંખો અંધારામાં અંગારા જેવી લાગી રહી હતી. મારું શરીર ડરના માર્યા ધ્રુજવા લાગ્યું. મેં મારા દુપટ્ટાને મજબૂતીથી પકડી લીધો. મને લાગ્યું કે આજે આ લોકોએ મને નીચોવીને ફેંકી દીધી છે. હવે કદાચ આ પ્રાણીઓ પણ મારા બોટીઓ કોતરીને ખાશે. હું ગેટનો સહારો લઈને ઊભી રહી ગઈ. મારા પગમાં ત્રાસ નહોતો રહ્યો. કૂતરાઓએ ભસવાનું શરૂ કરી દીધું અને ધીમે ધીમે મારી તરફ વધવા લાગ્યા. મેં ડરના મારી આંખો બંધ કરી લીધી. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મને મારું મોત સાફ દેખાઈ રહ્યું હતું. એક કૂતરો મારી બિલકુલ નજીક આવીને જોરથી ભસ્યો તો મારી ચીસ નીકળી ગઈ. મેં જમીન પરથી એક પથ્થર ઉપાડ્યો અને તેને ડરાવવાનો પ્રયાસ કર્યો કે દૂર હટો, ચાલો જાવ અહીંથી. મારા અવાજમાં ધ્રુજારી હતી, પણ કૂતરા કદાચ મારા ડરને અનુભવી રહ્યા હતા. તેઓ રોકાયા નહીં, પણ વધુ નજીક આવી ગયા. હું સમજી ગઈ કે અહીં ઊભા રહેવું ખતરાથી ખાલી નથી. મારે છુપાવવા માટે કોઈ જગ્યા શોધવી પડશે. મારી નજર ગલીના ખૂણામાં રહેલા એ કચરાના ઢગલા પર પડી, જેની ચારે તરફ ઈંટોની 4 દિવાલ બનેલી હતી. એ જગ્યા ગંદકીથી ભરેલી હતી, પણ આ સમયે એ જ જગ્યા મને મારી એકમાત્ર પનાહ દેખાઈ રહી હતી. હું તો પાગલોની જેમ એક તરફ ભાગી. કૂતરા મારી પાછળ પડ્યા, પણ મેં પૂરો જીવ લગાવીને દોડ મૂકી. કચરાના ઢગલાની સાઈડવાળી દિવાલ પાસે જઈને બેસી ગઈ. ત્યાં કચરાના ઢગલાની દુર્ગંધ મારું સ્વાગત કર્યું. એ દુર્ગંધ પહેલાં લોકોના વર્તન કરતાં ઓછી તકલીફદાયક અનુભવાઈ રહી હતી. મેં મારી જાતને સંભાળીને ખૂણામાં છુપાવી લીધી. કૂતરા થોડીવાર સુધી ભસતા રહ્યા. કદાચ મને ત્યાં ન જોઈને ત્યાંથી ચાલ્યા ગયા. રાત ઘેરી થઈ રહી હતી. આકાશમાં વાદળો ઘેરાયેલા હતા અને ક્યારેક ક્યારેક વીજળી ચમકતી હતી, જેનાથી ગલીમાં રોશની થઈ જતી હતી. હું કચરાના ઢગલા પાસે બેસીને મારી કિસ્મત પર આંસુ વહાવી રહી હતી. ઠંડી વધી રહી હતી. મારી પાસે ઓઢવા માટે ફક્ત મારો દુપટ્ટો હતો. મારું શરીર ઠંડીથી અકળાઈ રહ્યું હતું. મને મારો જૂનો સમય યાદ આવવા લાગ્યો. અનાથાશ્રમમાં રમન અંકલનો પ્રેમ, એ સુકૂન ભરેલી રાતો જ્યારે અમે બેફિકર હતા. હું વિચારી રહી હતી કે શું અનાથ હોવું એ એટલો મોટો ગુનો છે કે માણસે પ્રાણીઓથી પણ બદતર વર્તનનો સામનો કરવો પડે. મેં તો ઉપરવાળાથી ફરિયાદ કરી કે તે મને કેમ આ દુનિયામાં જ મોકલી. જો મારે આમ જ જલીલ થવાનું હતું તો મને અનાથાશ્રમની 4 દિવાલોમાં જ મોત કેમ ન આવી ગયું. મેં તો ક્યારેય કોઈ ખરાબ નહોતું ઈચ્છ્યું. મેં તો હંમેશા સબ્ર કર્યું. તો પણ મારા હિસ્સામાં આ નવા કાંટા કેમ? મારા સવાલનો જવાબ આપવાવાળું ત્યાં કોઈ નહોતું. ફક્ત ખામોશી હતી, અથવા દૂરથી કોઈ ગાડીના પસાર થવાનો અવાજ આવી રહ્યો હતો. મારા પેટમાં ભૂખથી ઉંદરડા દોડી રહ્યા હતા. મેં સવારથી કશું ખાધું નહોતું. મારા સાસુએ બપોરે પણ મને ખાવાનું નહોતું આપ્યું અને હવે રાતના સમયે હું ખાલી પેટે રસ્તા પર બેઠી હતી, જે માણસને નબળો કરી દેશે. મને ચક્કર આવી રહ્યા હતા અને આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું. અચાનક ગલીમાં બાઇકના અવાજથી હું ડરી ગઈ. મને યાદ આવ્યું કે મારા સાસુએ કહ્યું હતું કે બહાર રખડતા છોકરાઓ રખડે છે. જો કોઈની નજર મારા પર પડી ગઈ તો મારી ઇજ્જત પર સલામત નહીં રહે. મેં મારો શ્વાસ રોકી લીધો. કચરાના મોટા ઢગલા પાછળ છુપાઈ ગઈ. બાઇક સવાર ત્યાં કચરા પાસેથી પસાર થયા. બાઇકની હેડલાઇટની રોશની મારા માથા પરથી પસાર થઈ ગઈ. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું, પણ તેઓ રોકાયા નહીં, આગળ નીકળી ગયા. મેં રાહતનો શ્વાસ લીધો, પરંતુ મારી હાલત ખૂબ જ ખરાબ હતી. મને લાગ્યું કે આ રાત કદાચ મારી જિંદગીની છેલ્લી રાત છે. મેં મારા ઘૂંટણમાં માથું છુપાવી લીધું અને રોવા લાગી. મારા આંસુ મારા ગાલ પરથી થઈને માટીમાં પડી રહ્યા હતા. હું વિચારી રહી હતી કે કાલે સવારે જો હું જીવતી બચી ગઈ તો ક્યાં જઈશ, કોના દરવાજે ટકોરા મારીશ. આ દુનિયામાં મારું કોઈ પોતાનું નહોતું. હું તદ્દન એકલી હતી. રોત રોતા મને હિંચકીઓ ઉપડી ગઈ. મારો હાથ અચાનક જમીન પર રહેલા કચરાને ખોતરી રહ્યો હતો. મને ગુસ્સો આવી રહ્યો હતો મારી લાચારી પર. મેં ગુસ્સામાં મારો હાથ જોરથી જમીન પર મારવા ઈચ્છ્યો કે અચાનક મારો હાથ કોઈ મજબૂત વસ્તુ સાથે અથડાયો. તે કોઈ પથ્થર નહોતો, તેની બનાવટ કંઈક અલગ હતી. હું ચોંકી ગઈ. અંધારામાં મને કંઈ સાફ દેખાઈ રહ્યું નહોતું. મેં અટકીને જોયું તો તે એક મોટો બેગ હતો. મેં બેગ ખેંચીને મારી નજીક કર્યો. તે ખરેખર ખૂબ ભારે હતો. તેને ઉચકવો મુશ્કેલ થઈ રહ્યો હતો. મારી રસપ્રદતા વધી ગઈ. મેં વિચાર્યું કદાચ આમાં કોઈ જૂના કપડાં હોય.
જે હું ઠંડીથી બચવા માટે પહેરી શકું, અથવા કદાચ કોઈ ખાવાની વસ્તુ હોય જે ખરાબ થઈ ગઈ હોય. ધ્રુજતા હાથે બેગની ચેન અટકી. ચેન થોડી ફસાયેલી હતી. મેં જોર લગાવ્યું, ચેન ખુલી ગઈ. એક ક્ષણે વાદળોની ઓથમાંથી ચાંદ થોડો બહાર નીકળ્યો. ધીમો પ્રકાશ કચરાના ઢગલા પર પડ્યો. મેં બેગનું મોઢું ખોલ્યું અને અંદર જોયું. મારો શ્વાસ ગળામાં અટકી ગયો. મારી આંખો ફાટેલી રહી ગઈ. બેગની અંદર સોનાના સેટ મૂકેલા હતા. સોનાના ભાડે બંગડી, હાર, વીંટીઓ, કંઈક રોકડ પણ હતી. મારું દિલ હવે ડરની સાથે સાથે એક અજાણી દહેશતથી પણ ભરાઈ ગયું. આટલું સોનું, આટલી દોલત આ કચરાના ઢગલામાં શું કરી રહી છે? જરૂર આ કોઈ ચોર કે ડાકુનું કામ છે. તેમણે આને અહીં છુપાવ્યું હશે, જેથી પછીથી લઈ જઈ શકે. મારા મગજમાં એક ધમાકો થયો. મેં વિચાર્યું કે આ મારી કિસ્મત છે. ઉપરવાળાએ મારી પ્રાર્થના સાંભળી લીધી છે. આ બધું આટલું બધું વધારે છે કે મારી તો આખી જિંદગી બદલાઈ શકે છે. મેં મારી જાતને કહ્યું કે હર્ષાલી, તું તારી આખી જિંદગી યશ કરી શકે છે. તાર કોઈની આગળ હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. આ તારા દુઃખનો મલમ છે. મારો હાથ બેગના હેન્ડલ પર મજબૂત થઈ ગયો. હું તેને લઈને ભાગવા જ વાળી હતી કે અચાનક મારા કાનમાં રમન અંકલનો અવાજ ગૂંજ્યો. બેટા, ઈમાનદારી માણસનું સૌથી મોટું ઘરેણું છે. ભૂખી રહી લેજે, પરંતુ ક્યારેય ખોટી રીતે ન ખાતી. જે વસ્તુ પર તારો હક ન હોય તે તમારા માટે નાજાયજ છે. હું ત્યાં જ થીજી ગઈ. મારા હાથ ઢીલા પડી ગયા. મેં મારી જાતને કહ્યું કે ના, હું ચોર ન બની શકું. હું અનાજ જરૂર છું, બેસહારા જરૂર છું, પણ મારી દાનત ખરાબ નથી. આ બધું જેનું પણ છે તેની અમાનત હોઈ શકે છે. આ કોઈની આખી જિંદગીની કમાણી હોઈ શકે છે. કોઈ આના માટે તરફડી રહ્યું હોય. હું કોઈની બદદુઆ લઈને મારી જિંદગી ન સુધારી શકું. મેં ફેસલો કરી લીધો હતો કે આ બેગ મારી પાસે નહીં રાખવું. મારી પાસે કોઈ રસ્તો નહોતો. મેં બેગને મારી બાહોમાં ભરી લીધો. તેને મારા દુપટ્ટા નીચે છુપાવી લીધો. હું ત્યાં જ કચરાના ઢગલા પાસે જ અંધારામાં ખૂણામાં દબકાઈ ગઈ. હવે મારે આ બેગની હિફાજત કરવાની હતી. અમારા માટે એક પરીક્ષા હતી. ઉપરવાળો જોઈ રહ્યો હતો કે હું મારી ઈમાનદારી ક્યાં સુધી બતાવું. દિવસ ધીમે ધીમે ઉગવાનું શરૂ થઈ ગયું. જિંદગી ફરીથી પાછી ફરી રહી હતી. મેં સુકૂનનો શ્વાસ લીધો અને વિચાર્યું કે ઉપરવાળાએ મને આ ખતરનાક રાતમાં જીવતી રાખી અને મારી ઇજ્જતની હિફાજત કરી. હવે અંજવાળું આટલું થઈ ગયું કે રસ્તા સાફ દેખાવા લાગ્યા. તો મેં હિંમત ભેગી કરી. મારા પગ દુખવા લાગ્યા અને શરીરમાં દર્દ હતું. મેં બેગને મજબૂતીથી થામી લીધો અને કચરાના ઢગલામાંથી નીકળી ગઈ. ગલીમાં હજુ પણ સન્નાટો હતો, પરંતુ હવે તે ભયાનક નહોતો લાગી રહ્યો. મેં મારા દુપટ્ટાને સરખો કર્યો અને બેગને તેમાં સારી રીતે છુપાવી લીધો, જેથી કોઈની નજર મારા પર ન પડે. મને ખબર હતી કે પોલીસ સ્ટેશન અહીંથી 2 કિમી દૂર છે. મારી પાસે ભાડાના પૈસા નહોતા, એટલા માટે મારે પગપાળા જ ચાલવાનું હતું. લખડતા કદમોથી ચાલવા લાગી. ભૂખ અને તરસથી મારી ખૂબ ખરાબ હાલત થઈ રહી હતી. રસ્તામાં લોકો મને અજીબ નજરોથી જોઈ રહ્યા હતા. મારા કપડાં મેલા હતા અને હુલિયો બગડેલો, પરંતુ મને કોઈની પરવા નહોતી. ચાલતા ચાલતા મારા મગજમાં જાત જાતના વિચારો આવી રહ્યા હતા કે જો પોલીસ મને ચોર સમજી લીધી તો, જો તેમણે મારી વાતનો વિશ્વાસ ન કર્યો તો. પણ પછી મેં વિચાર્યું કે સત્યમાં ખૂબ તાકાત હોય છે. ઉપરવાળો સચ્ચાઈનો સાથ આપે જ. મેં તો ચોરી નહોતી કરી, હું તો ભલાઈ કરવા જઈ રહી છું. થાણું દેખાવા લાગ્યું. દિલના ધબકારા ઝડપી થઈ ગયા. મેં ઊંડો શ્વાસ લીધો, ઉપરવાળાનું નામ લીધું અને પોલીસ સ્ટેશનના ગેટ તરફ વધી ગઈ. મને નહોતી ખબર કે અંદર મારી સાથે શું થવાનું છે, પરંતુ મને આટલી ખાતરી તો હતી કે મેં મારા જમીનનો સોદો નહોતો કર્યો. આ બેગ જેનો હતો તે તેન સુધી પહોંચીને જ રહેશે. હું ગેટથી અંદર દાખલ થઈ તો સામે 2 પોલીસવાળા ખુરશીઓ પર બેસીને ચા પી રહ્યા હતા. તેમણે મને અંદર આવતા જોઈ તો એમની નજરોમાં સવાલો કરતા અંદાજ ઉભરી આવ્યો. હું સીધી એમની પાસે ગઈ. એક પોલીસવાળાએ ચાનો કપ નીચે મૂક્યો. પછી મારી તરફ ઉપરથી નીચે સુધી જોયું. તેણે રૂખા અંદાજમાં કહ્યું, સવારમાં અહીં શું કરી રહી છે બહેન? પોતાની આ કેવી હાલત બનાવી રાખી છે? મેં કહ્યું, મને મોટા સાહેબને મળવું છે. મને આ બેગ રસ્તામાં મળ્યો છે અને હું આને જમા કરાવવા આવી છું. પોલીસવાળાએ હેરાનીથી મારી તરફ જોયું. પછી બેગ તરફ. બહાર ઊભેલા હવલદાર મારી તરફ જોઈને એમ હસી રહ્યા હતા જાણે હું કંઈ જોકર હોઉં. એમાંથી એક હવલદાર મારી નજીક આવ્યો. તેણે આવતા જ અજીબ અંદાજમાં કહ્યું, જુઓ મેડમજી, શરાફતનું નાટક બંધ કરો અને સીધી રીતે બતાવો આ બેગમાં શું છે. જો તે જાતે ન બતાવ્યું તો અમે છીનવી પણ જોઈ શકીએ છીએ. અમારી પાસે બીજા પણ રસ્તા છે સીધા કરવાના.
મેં એક પગલું પાછળ હટાવ્યું અને મારી પૂરી હિંમત ભેગી કરી. હું ધ્રુજી ગઈ હતી, પરંતુ મજબૂત અવાજમાં બોલી, હું તમારી સાથે વાત કરવા નથી માંગતી. મને મોટા સર પાસે લઈ ચાલો. આ કોઈની અમાનત છે અને હું ફક્ત એમને જ હવાલે કરીશ જે આના જવાબદાર છે. મારી વાત સાંભળીને બીજો હવાલદાર પણ ઊભો થઈ ગયો. તેના ચહેરા પર ગુસ્સાના એક્સપ્રેશન સાફ દેખાઈ રહ્યા હતા. તે આગળ વધ્યો અને મારો બાજુ પકડવાનો પ્રયત્ન કર્યો. મોટી આવી ઈમાનદાર, હમણાં ખબર પડી જશે કે આ તારો છે કે તે કોઈના ઘરમાં ડાકો પાડ્યો છે. લાગે છે આખી રાતની છુપાયેલી ચોરી હવે હજમ નથી થઈ રહી, એટલે આ નાટક કરવા આવી ગઈ છો. મારું દિલ ગળામાં અટકેલું હતું. મને લાગ્યું કે આજે મારી ઇજ્જત અને જાન બંને નહીં બચે. મેં રોતા રોતા ચીસ પાડીને કહ્યું, મને હાથ ન લગાડતા, હું ચોર નથી. મને ઇન્સ્પેક્ટર સાહેબથી મળાવી દો. મારો સ્વર સાંભળીને અંદરના રૂમનો દરવાજો ખુલ્યો અને એક માણસ બહાર નીકળ્યો. એ જ મોટા ઇન્સ્પેક્ટર સાહેબ હતા. તેમની વર્દી પર લાગેલા સિતારા ચમકી રહ્યા હતા. તેમણે સખ્ત નજરોથી હવલદારોને જોયા અને પછી મારી તરફ ધ્યાન આપતા કહેવા લાગ્યા, શું તમાશો લગાવી રાખ્યો છે અહીં? કોણ છો તું અને અહીં શોર કેમ મચાવી રહી છે? મેં જલ્દીથી આગળ વધીને રોતા અવાજમાં કહ્યું, સર, હું એક ખૂબ મોટી મુસીબતમાં ફસાયેલું છું. કચરાના ઢગલામાંથી મને આ બેગ મળ્યો છે, જેમાં કરોડોના ઘરેણાં અને કંઈક રોકડ પણ છે. આ નહીં જમા કરાવવા આવી છું, જેથી આ તેના અસલી માલિક સુધી પહોંચી શકે. ઇન્સ્પેક્ટરે ચોકીને મારી તરફ જોયું, પછી બેગ તરફ. તેમણે ઈશારાથી મને અંદર આવવા કહ્યું. રૂમમાં દાખલ થઈ તો જોયું કે ત્યાં ખૂણામાં એક બેન્ચ પર એક ઓલ્ડ કપલ બેઠેલું છે. બંનેના ચહેરા પર હેવાનિયત ઉડેલી હતી અને બુઢી ઓરત સતત રોઈ રહી હતી. ઇન્સ્પેક્ટરે મને ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો અને પોતે પોતાની ટેબલ પાછળ બેસી ગયા. તેમણે કહ્યું, લાવો બતાવો, શું છે આ બેગમાં? મેં ધ્રુજતા હાથે બેગ ટેબલ પર મૂક્યો અને તેની ચેન ખોલી દીધી. ઘરેણાની ચમકથી રૂમ જાણે રોશન થઈ ગયો. ઇન્સ્પેક્ટરની આંખો પણ હેરાનીથી પહોળી થઈ ગઈ. તેમણે બૂમ પાડીને કહ્યું, એનો મતલબ તું જે ચોર છો, જેણે આ લોકોનો બેગ ચોરી કર્યો છે. એ બંને ઓલ્ડ અંકલ આંટી પણ ઝડપથી પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. ઇન્સ્પેક્ટર સાહેબે કહ્યું, તારી ખેર નથી, તને બક્ષવામાં નહીં આવે. હું તો કંઈ સમજી નહોતી શકી. મેં કહ્યું, આપ શું કહી રહ્યા છો ઇન્સ્પેક્ટર સાહેબ? તેમણે કહ્યું, એ જ કહી રહ્યો છું જેટલું મને દેખાઈ રહ્યું છે અને જેટલું મને સમજાઈ રહ્યું છે. આ પૈસા અને આ ઘરેણાં, બલકે આખો બેગ આ લોકોનો છે. આ મિસ્ટર એન્ડ મિસિસ અગ્રવાલ છે. આ લોકો અહીં પોતાની મિસિંગ બેગની રિપોર્ટ નોંધાવવા આવ્યા હતા. તેમણે અમને આ જ પ્રકારના બેગ વિશે બતાવ્યું હતું કે એમનો બેગ ચોરી થઈ ગયો છે. એમાં રોકડ છે, ગોલ્ડની જ્વેલરી છે. હવે જેવું કે તું આ બધું અહીં લઈને આવી છો, તો પછી તારી સાથે પૂછપરછ થશે, તારા પર ઇન્ક્વાયરી બેસશે અને તપાસ શરૂ થશે. પછી જોવામાં આવશે કે તું જૂઠું બોલે છે કે સાચું. પોલીસ ઇન્સ્પેક્ટરે બહારથી મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને અવાજ લગાવી અને કહ્યું કે આને લઈ જઈને આનાથી પૂછપરછ કરો કે આ કોણ છે અને ક્યાંથી આવી છે, અને આ સામાન આની પાસેથી આવ્યો ક્યાંથી અને કેવી રીતે આવ્યો. હું તો ગભરાઈ ગઈ. મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. મેં કહ્યું, આપ પાગલ થઈ ગયા છો શું? આપ મારા પર ઇલ્ઝામ લગાવી રહ્યા છો? મેં કોઈ ચોરી નથી કરી. એ બંને પતિ પત્નીએ કહ્યું કે હા, અમારો જ સામાન છે. મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મને બાજુથી પકડીને પોતાની સાથે લઈ જઈ રહી હતી ત્યારે પેલા બુઢા અંકલ બોલી ઉઠ્યા અને એમણે કહ્યું, રોકાઈ જાઓ, આ છોકરીને ક્યાંય લઈ ન જાઓ. એમણે સૌથી પહેલાં પોતાનો બેગ ઉચક્યો અને એમાં પોતાનો બધો સામાન ચેક કર્યો. પછી એમણે પોતાની પત્ની તરફ ઇશારો કર્યો. એમની પત્ની મારી તરફ વધી અને કહેવા લાગી, બેટા, તને આ ક્યાંથી મળ્યો? જે પણ વાત હતી મેં એમને સાચે સાચું બતાવી દીધું અને એ પણ કહ્યું કે હું ઈચ્છતી તો આપનો આ સામાન લઈને ફરાર થઈ શકતી હતી, પરંતુ મને નહોતી ખબર કે આ આપનો છે. ન તો હું એ જાણતી હતી કે આ મારો સામનો આપની સાથે આ રીતે પોલીસ સ્ટેશનમાં થઈ જશે. હું તો અહીંયા સામાન જમા કરાવવા આવી હતી. બાકી મારે આ સામાન સાથે કોઈ લેવા દેવા નથી. મારું તો ખુદ આ દુનિયામાં કોઈ નથી. બિનસહારા છું. આ પૈસાથી મારું ઘણું બધું ઉકેલી શકતી હતી, પણ મેં એવું ન કર્યું. હું એક ઈમાનદાર માણસની દીકરી છું. મહિલા પોલીસે મને ઢંઢોળી અને બોલી, બસ બસ, વધારે બકવાસ કરવાની જરૂર નથી. અમારી સાથે ચાલ, હમણાં જ ખબર પડી જશે કોણ કેટલું ઈમાનદાર છે. આંટી બોલી ઉઠ્યા અને કહેવા લાગ્યા, ના મેડમ, રહેવા દો, અમે અમારો કેસ પાછો લઈએ છીએ. પોલીસ ઇન્સ્પેક્ટર તેમની તરફ ચોકીને જોઈને કહ્યું, મેડમ,
તમે પાગલ થઈ ગયા છો કે શું? આવી લેડીઝથી તો તમારે સાવધાન રહેવું જોઈએ. ગુનેગાર આપણી સામે છે, અમે આને સજા આપવામાં તમારી પૂરી મદદ કરીશું. તેમણે કહ્યું, ના, અમારે કોઈને સજા નથી આપવી. ઇન્સ્પેક્ટર સાહેબ, જો આ છોકરી ગુનેગાર હોત તો એ ક્યારેય આ સામાન પાછો લઈને ન આવત, કારણ કે ચોર ક્યારેય ચોરીનો સામાન પાછો આપવા નથી આવતો. આ છોકરીની આંખોમાં મને નિર્દોષતા અને ભોર પણ દેખાઈ રહ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે આણે આ ચોરી નથી કરી. અમને નથી ખબર કે અમારો સામાન કચરાના ઢગલા સુધી કેવી રીતે પહોંચ્યો, પરંતુ એટલો ચોક્કસ વિશ્વાસ છે કે આ બધું આ છોકરીએ નથી કર્યું, બલકે આ તો અમારી મદદ કરવા માટે અમારો સામાન પાછો અહીં પોલીસ સ્ટેશનમાં આપવા આવી છે. હું એક તરફ ડરીને ઊભી હતી અને તે ઓરતની વાતો શાંતિથી સાંભળી રહી હતી. તે બંને પતિ પત્નીએ પોતાનો સામાન લીધો અને પોતાના સામાનની ચોરી થવાની રિપોર્ટ પણ પાછી ખેંચી લીધી અને પછી પોલીસ સ્ટેશનથી બહાર નીકળી આવ્યા હતા. તેમણે મને પણ પોતાની સાથે લઈ લીધી હતી. પોલીસ સ્ટેશનની બહાર આવીને તેમણે મને પૂછ્યું, બેટા, તારું નામ શું છે? મેં તેમને મારું નામ બતાવ્યું અને મારી સાથે જે કંઈ પણ થયું હતું તેના વિશે પણ બતાવ્યું. મારી વાત સાંભળીને તેમણે મારી સામે હાથ જોડી દીધા અને કહ્યું, બેટા, તારો ખૂબ ખૂબ આભાર. હકીકતમાં આ અમારી આખી જિંદગીની જમા પૂંજી છે. આજના જમાનામાં દરેક કોઈ પોતાનો ફાયદો જુએ છે. તું પણ ઈચ્છત તો બિનસહારી હોવા છતાં પણ આ પૈસા અને આ ઘરેણાથી પોતાની જિંદગી બનાવી શકતી હતી, પરંતુ તે એવું ન કર્યું. આ તારા સારા સંસ્કારોની ઓળખ છે. ત્યાં આંટી બોલ્યા, હકીકતમાં અમે બંને પતિ પત્ની રિટાયર્ડ સરકારી ટીચર છીએ. અમારે કોઈ સંતાન નથી. અમે બંને પતિ પત્ની આખી જિંદગી ખૂબ કમાયા, પોતાની જિંદગી સુંદરતાથી વિતાવી, પરંતુ અમારી પાસે સંતાન ન હોવાને કારણે અમને અમારી જિંદગી નકામી લાગે છે. તે અમારી આંખો ખોલી દીધી. અમને માફ કરી દે બેટા. પોલીસવાળા તરફથી અમે તારી માફી માંગીએ છીએ. મેં તેમના હાથ પકડીને કહ્યું, ના ના, તમારે લોકોએ મારી માફી માંગવાની કોઈ જરૂર નથી. તમે તો મારાથી મોટા છો. તમે લોકો મને આશીર્વાદ આપો. બસ મને મોટાના આશીર્વાદ અને પ્રેમની જરૂર છે. એટલું કહીને હું આગળ વધવા લાગી. ત્યાં જ પાછળથી અવાજ આવ્યો. ઘરડા અંકલે કહ્યું, બેટા, અમારી વાત સાંભળ. મેં પાછળ ફરીને જોયું તો તેમણે કહ્યું, અમારી પાસે કોઈ સંતાન નથી અને ના તારી પાસે કોઈ ઠેકાણું નથી, તો પછી કેમ નહીં તું અમારી દીકરી બની જા? અમે તને જિંદગીભરનું સુખ આપીશું. તે તારી સચ્ચાઈની સાબિતી અમને આપી દીધી જ. અમારો સામાન પાછો પોલીસ સ્ટેશન લાવીને અમને તારી પાસેથી કોઈ બીજી સાબિતી નથી જોતી. મેં કહ્યું, પરંતુ હું આપ લોકો સાથે જઈશ તો દુનિયાવાળા શું કહેશે? તેમણે કહ્યું કે અમને દુનિયાની કોઈ પરવા નથી. અમે તને અમારી દીકરી બનાવીને રાખીશું. તું અમારા ઘડપણમાં અમારો સહારો બનીશ. બતાવ તારે શું જોઈએ છે. અમે તારી દરેક ઈચ્છા પૂરી કરીશું. તે લોકો મને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયા. તેમનું ઘર ખૂબ મોટું હતું, ગાડી, બંગલો, નોકરો, પરંતુ આટલું બધું હોવા છતાં પણ તે ઘરમાં સન્નાટો હતો, કારણ કે ત્યાં કોઈ સંતાન નહોતું અને તે બંને સિવાય ત્યાં બીજું કોઈ રહેતું નહોતું. તે લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો. તે ખૂબ સારા લોકો હતા. તેમણે મને પોતાની દીકરી બનાવીને રાખી અને પૂછ્યું કે બતાવ, તારી એવી ઈચ્છા છે જેને અમે પૂરી કરી શકીએ? મને તે લોકોનો પ્રેમ અને આશીર્વાદ મળી ગયા હતા. આજ મારા માટે ઘણું હતું. મારે બીજું કંઈ નહોતું જોઈતું, પરંતુ છતાં પણ હું મારા પગ પર ઊભી રહેવા માંગતી હતી. હું સમાજને બતાવવા માંગતી હતી કે ઓળખ ક્યારેય નબળી નથી હોતી. હું ભણવા માંગતી હતી. હું કંઈક બનવા માંગતી હતી. તે ઘરડા અંકલ મારા પિતા અને ઘરડા આંટી મારી માં બની ગયા. મેં પણ તેમની સેવામાં કોઈ કસર નહોતી છોડી. તેમની દીકરી બનીને બતાવ્યું હતું. તે બંનેનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. તેમના ઘરમાં બધું જ હતું. તે બંને પતિ પત્ની કહેતા કે તારા આવી જવાથી અમારી જિંદગી રોશન થઈ ગઈ. સાચું જ કહે છે કે ક્યારેક ક્યારેક કેટલાક પારકા પોતાનાથી પણ વધારે પોતાના થઈ જાય છે. તેમણે મને આખી જિંદગીની ખુશીઓ આપી, ખૂબ ભણાવી ગણાવી, અને પછી એક સમય એવો આવ્યો જ્યારે હું તે લોકોના પ્રેમથી અને તેમના આશીર્વાદથી એક IPS ઓફિસર બની ગઈ. યાદ છે, મેં આપ લોકોને મારી કહાનીમાં બતાવ્યું હતું કે મેં મારી જાત સાથે વાદો કર્યો હતો કે જો ઉપરવાળો મને મારા સાસરિયાઓ પાસે બદલો લેવાની તક આપશે ને, તો હું તેમની પાસે બદલો જરૂર લઈશ. મારા પતિ પાસે અને મારી સાસુ પાસે, જેમણે મારી જિંદગી બરબાદ કરી દીધી. મારો પતિ દોષી હતો. મારી સાસુએ મારી સાથે ખૂબ ખોટું કર્યું હતું. IPS ઓફિસર બન્યા પછી મેં સૌથી પહેલાં કુનાલની પત્ની સોનિયાને કુનાલની હકીકત વિશે બતાવ્યું. હું જાણતી હતી કે કોઈ પણ ઓરત એ સહન નહીં કરે
કે તેનો પતિ પહેલાં કેટલા જૂઠ બોલી ચૂક્યો છે અને તેણે પોતાનું ઘર કેટલા જૂઠના પાયા પર વસાવ્યું હોય. બીજી તરફ કુનાલની માં હતી, જે પહેલાં સંતાનની લાલચમાં અંધ હતી, પણ ત્યારબાદ દોલતની લાલચમાં. જ્યારે મેં કૃણાલને અરેસ્ટ કર્યો અને તેના સસરાને બધું બતાવી દીધું તો તેમણે જાતે જ નિર્ણય કર્યો કે તેમના જમાઈને અરેસ્ટ થઈ જવું જોઈએ. મેં રાધિકાની પણ શોધ કરી અને તેને સામે લાવીને કોર્ટમાં રજૂ કરી. રાધિકાએ પોતાના નિવેદન આપ્યા અને રાધિકાએ પણ તે જ બધું બતાવ્યું જે મારા પર વીત્યું હતું. રાધિકા સાથે પણ જુલ્મ થયો હતો, પણ તેના પરિવારવાળાએ તેને બચાવી લીધી. છૂટાછેડા અપાવીને તેને પોતાના ઘરે બેસાડી દીધી. મારો તો આ દુનિયામાં કોઈ નહોતું, પરંતુ પછી ઉપરવાળાની કૃપાથી મને અંકલ આંટી મળી ગયા અને તેમણે મારા સપનાઓને સાકાર કર્યા. પાછળથી ખબર પડી કે સોનિયા પણ કુનાલના ઘરમાં ખુશ નહોતી, કારણ કે કુનાલે પોતાનો સંબંધ જૂઠના પાયા પર બનાવ્યો હતો અને લગ્નને 3 વર્ષ વીતી ગયા. હજી સુધી સોનિયા કુનાલના બાળકની માં નહોતી બની, જેમના કારણે કુનાલની માએ એનું જીવવું હરામ કરી દીધું. એટલા માટે તે પણ આ ઘરમાં રહેવા નહોતી માંગતી અને કુનાલની જિંદગીમાંથી નીકળીને પોતાની જિંદગીને પોતાની રીતે જીવવા માંગતી હતી. તે પણ પોતાના પતિ અને પોતાની સાસુની વિરુદ્ધ હતી. મેં તે બંને મા દીકરાને અરેસ્ટ કરી લીધા અને કોર્ટમાં બધા પુરાવો અને સાક્ષીઓ સાથે તે બંનેને રજૂ કર્યા. તે બંનેને તેમના કર્મોની સજા મળી ગઈ. જ્યારે મારો સામનો કૃણાલ અને તેની મા સાથે થયો અને તેમને ખબર પડી કે હું એક IPS ઓફિસર બની ગઈ છું, તો તે બંનેની હાલત ખરાબ થઈ ગઈ. કુનાલની મા મારી સામે હાથ જોડીને રોવા લાગી, ગળગળવા લાગી, પરંતુ મારા પર તેમના આંસુઓની હવે કોઈ અસર નહોતી થઈ. મેં તેમને કહ્યું, તમને યાદ છે એ દિવસ હતો જ્યારે હું પણ તમારી સાથે હાથ જોડીને રોઈ રહી હતી, ગરગરી રહી હતી કે મને ઘરમાં ન કાઢો, પરંતુ કોઈએ મારા પર દયા ન કરી. કુનાલે પોતાની ચાલાકીથી 2 છોકરીઓની જિંદગી બરબાદ કરી અને સોનિયાનું કહેવું હતું કે તે પણ કુનાલ સાથે ખુશ નહોતી, કારણ કે સોનિયા ખૂબ ખુલ્લા મિજાજની છોકરી હતી. તેને સાસરિયાઓની પાબંદીઓમાં બંધાઈને રહેવું, બાળક પેદા કરવું, આ બધું ઓલ્ડ લાગતું હતું. તે ન તો બાળક પેદા કરવા માટે તૈયાર હતી અને ન તો બાળકના ઉછેર માટે. એટલા માટે તેણે જાતે પોતાના પતિ અને પોતાની સાસુને જેલ મોકલવા માટે પોલીસની મદદ કરી. તે લોકોને તો તેમના કર્મોની સજા મળી ગઈ. ઉપરવાળાએ મારી જિંદગી પૂરી રીતે બદલી દીધી, મને મા બાપ આપી દીધા અને જે લોકોએ મારી સાથે ખોટું કર્યું તેમને પોતાના હાથે સજા આપવા માટે હકદાર પણ બનાવી. આજે હું ખૂબ ખુશ છું. આજે પણ હું મારા માતા પિતા સાથે રહું છું. તે અજાણ્યા સંબંધોએ મને ક્યારેય તકલીફ નથી આપી. હું આપ લોકોને ફક્ત એટલું જ કહેવા માંગીશ કે ઉપરવાળા પર ભરોસો રાખો. તે હંમેશા સારું કરવાવાળાઓ સાથે સારું જ કરે છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.